કેમ છો વિદ્યાર્થી મિત્રો? બોર્ડની પરીક્ષાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ને? જ્ઞાન વૃક્ષ ચેનલ પર હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના બાયોલોજી વિભાગમાંથી એક એવો ટોપિક સમજવાના છીએ જે બોર્ડની પરીક્ષા માટે સુપર ઇમ્પોર્ટન્ટ છે. ચેપ્ટર 5નો એક બહુ જ રસપ્રદ કોન્સેપ્ટ આજે આપણે એકદમ સિમ્પલ ભાષામાં ડીકોડ કરીશું. પણ જુઓ, ભણવાનું શરૂ કરીએ એ પહેલાં હું તમને એક સવાલ પૂછું. ક્યારે એવું બન્યું છે કે તમે સ્કૂલમાં બહુ લાંબી દોડ લગાવી હોય કે કોઈ ભારે કસરત અચાનક કરી લીધી હોય અને થોડા જ કલાકોમાં તમારા પગના સ્નાયુઓ એકદમ જકડાઈ ગયા હોય? પેલો સખત દુખાવો થાય ને, મસલ ક્રેમ્પ્સ આવી જાય. એવું તો શરીરમાં શું થાય છે કે આટલો દુખાવો ઉપડે છે? આજે બાયોલોજી તમને આનું એકદમ સચોટ વૈજ્ઞાનિક કારણ આપવાનું છે, તો છેક સુધી જોડાયેલા રહેજો. ફટાફટ જોઈ લઈએ કે આજના આ સેશનમાં આપણે કયા કયા પડાવ પાર કરવાના છીએ. સૌથી પહેલાં શ્વસનની વ્યાખ્યા સમજીશું, પછી મોસ્ટ આઈએમપી ગ્લુકોઝનું વિઘટન જોઈશું, ત્યારબાદ જારક અને અજારક શ્વસનનો તફાવત, પછી પેલા સ્નાયુઓ જકડાઈ જવાવાળું સિક્રેટ ખોલીશું અને છેલ્લે બોર્ડની પરીક્ષા માટે એક સુપરફાસ્ટ રિવિઝન કરીશું. તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વગર શરૂ કરીએ આપણો પહેલો વિભાગ, શ્વસનનો પરિચય અને તેની વ્યાખ્યા. હવે જુઓ, સામાન્ય રીતે આપણે શ્વસન કોને કહીએ? નાકથી ઓક્સિજન અંદર લીધો અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢ્યો, રાઈટ? પણ વિજ્ઞાનની ભાષામાં કોષના લેવલ પર આનો અર્થ ઘણો મોટો છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ, જે ગ્લુકોઝના રૂપમાં હોય છે, એ ગ્લુકોઝ આપણા કોષોની અંદર જઈને તૂટે છે, તેનું વિઘટન થાય છે અને એમાંથી કામ કરવા માટે જબરદસ્ત ઊર્જા મુક્ત થાય છે. બસ, ખોરાકમાંથી ઊર્જા મુક્ત થવાની આ જ પ્રક્રિયાને બાયોલોજીમાં શ્વસન કહેવાય છે. અને ખાસ વાત, મગજમાં ફિટ કરી લેજો, આ મુક્ત થયેલી ઊર્જા ક્યાંય ગાયબ નથી થતી, પણ આપણા કોષોમાં એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાયોફોસ્ફેટના સ્વરૂપમાં સ્ટોર થઈ જાય છે. પરીક્ષામાં 2 માર્કમાં વ્યાખ્યા પૂછાય તો આ જ રીતે પરફેક્ટ લખવાની છે. હવે આ શ્વસન પ્રક્રિયાના 2 મુખ્ય પ્રકાર છે. એકદમ સિમ્પલ છે. જો આ પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થતી હોય તો એને જારક શ્વસન એટલે કે એરોબિક રેસ્પિરેશન કહેવાય. આપણા જેવા મનુષ્યો અને મોટાભાગના પ્રાણીઓમાં આ જ થાય છે. પણ ક્યારેક ઓક્સિજન ના હોય એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં જો શ્વસન થાય તો એને અજારક શ્વસન કહેવાય. યીસ્ટ નામની ફૂગ અને અમુક બેક્ટેરિયા બિચારા ઓક્સિજન વગર જ આ રીતે પોતાનું કામ ચલાવી લેતા હોય છે. હવે આપણે પહોંચી ગયા છીએ વિભાગ 2 પર, ગ્લુકોઝનું વિઘટન. મિત્રો, આ બોર્ડ માટે 3 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે હો. પૂરું ધ્યાન અહીંયા જ રાખજો. દુનિયાનો કોઈ પણ સજીવ હોય, ઊર્જા મેળવવાની શરૂઆત હંમેશા એક જ સરખી રીતે થાય છે. આ એક યુનિવર્સલ સ્ટેપ છે. કોષની અંદર જે કોષરસ હોય છે ને, તેમાં સૌથી પહેલાં 6 કાર્બનવાળા ગ્લુકોઝના અણુના ટુકડા થાય છે અને તેમાંથી 3 કાર્બનવાળો પાયરુવેટનું અણુ બને છે. બસ આ નામ ઘોખી જ મારજો, પાયરુવેટ. આ સ્ટેપ 1 બધામાં કોમન. હવે આ પાયરુવેટ ભાઈ આગળ ક્યાં જશે એનો આધાર એ વાત પર છે કે આસપાસ ઓક્સિજન છે કે નહીં. ચાલો પાયરુવેટના વિઘટનનો પહેલો રસ્તો પકડીએ, અજારક શ્વસનનો પરિપથ. આ આપણને યીસ્ટ જેવી ફૂગમાં જોવા મળે છે. અહીં ઓક્સિજન બિલકુલ હાજર નથી હોતો. એટલે ઓક્સિજન વિના પાયરુવેટ તૂટીને 2 વસ્તુ બનાવે છે, ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. ઇથેનોલ એ 2 કાર્બનવાળો અણુ છે. મિત્રો, આખી પ્રક્રિયાને આપણે આથવણ કહીએ છીએ. હા, આપણા ઘરમાં મમ્મી જ્યારે ઢોકળા કે ઇડલી માટે ખીરું પલાળીને આથો લાવે છે ને, આ બરાબર એ જ સાયન્સ છે. પણ હા, આ રસ્તામાં ઊર્જા ખૂબ જ ઓછી મળે છે. હવે બીજો રસ્તો, જે આપણા પોતાના શરીરમાં જ ક્યારેક એક્ટિવેટ થઈ જાય છે. જ્યારે આપણે બહુ હેવી કસરત કરીએ ત્યારે આપણા સ્નાયુ કોષોને પૂરતો ઓક્સિજન મળતો નથી. એટલે કે અહીં ઓક્સિજનનો અભાવ હોય છે. આવી કટોકટીમાં પાયરુવેટ સીધો લેક્ટિક એસિડમાં ફેરવાઈ જાય છે. આ લેક્ટિક એસિડ 3 કાર્બનવાળો અણુ છે અને અહીંયા પણ એનર્જી તો બહુ ઓછી જ મળે છે. આ લેક્ટિક એસિડ જ પેલો અસલી વિલન છે, જેના વિશે મેં તમને શરૂઆતમાં કસરતવાળા ઉદાહરણમાં પૂછ્યું હતું. અને છેલ્લો, ત્રીજો અને સૌથી બેસ્ટ રસ્તો છે જારક શ્વસન. અહીં ઓક્સિજન ફૂલ માત્રામાં હાજર હોય છે. આખી પ્રોસેસ કોષના પાવરહાઉસ એટલે કે કણાભ સૂત્રની અંદર થાય છે. અહીં પાયરુવેટનું પૂરેપૂરું વિઘટન થઈ જાય અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ પ્રક્રિયામાં ધૂમ મચાવે એટલી
એકદમ વિશાળ માત્રામાં ઊર્જા ઉત્પન્ન થાય છે. પરીક્ષામાં જ્યારે આ 3 માર્કનો પ્રશ્ન પૂછાય ત્યારે આ 3 રસ્તા સમજાવીને ટેક્સ્ટબુકવાળો ફ્લોચાર્ટ ચોક્કસ દોરી આવજો. પૂરા માર્ક્સ પાક્કા. ચાલો હવે વિભાગ 3 તરફ આગળ વધીએ. જારક અને અજારક શ્વસન વચ્ચેનો તફાવત. અત્યાર સુધી આપણે જે કથા સાંભળીને આ તેનું બેસ્ટ સમરી ટેબલ છે. બોર્ડમાં 2 માર્કમાં આ તફાવત બહુ વાર પૂછાય છે. જુઓ, પહેલો મુદ્દો છે ઓક્સિજન. જારક શ્વસનમાં ઓક્સિજન ફરજિયાત જોઈએ, જ્યારે અજારકમાં ઓક્સિજનની કોઈ જરૂર નથી. બીજું, જારક શ્વસનમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થઈ જાય, જ્યારે અજારકમાં અપૂર્ણ દહન થાય. ત્રીજો મુદ્દો, જારકમાં છેલ્લે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને, જ્યારે અજારકમાં ઇથેનોલ કે લેક્ટિક એસિડ બને. હવે સૌથી મોટો ફરક જુઓ, ઊર્જાનો. જારક શ્વસનમાં આપણને 38 એટીપી જેટલી ઢગલો ઊર્જા મળે છે, જ્યારે અજારકમાં માંડ 2 એટીપી જેટલી જ ઊર્જા મળે છે ને. જમીન આસમાનનો ફરક. અને છેલ્લે લોકેશન. જારક શ્વસન કોષરસ અને કણાભસૂત્ર એમ બંનેમાં પૂરું થાય, જ્યારે અજારક તો માત્ર કોષરસમાં જ પૂરું થઈ જાય. આ 5 પોઈન્ટ્સ મગજમાં લોક કરી દેજો. વિભાગ 4. પેલા પગના સ્નાયુઓ કેમ જકડાઈ જાય છે? હવે આપણે એનું સચોટ વૈજ્ઞાનિક કારણ સમજીશું. તો આપણા વિડીયોની શરૂઆતવાળા સવાલ પર પાછા આવી જઈએ. ભારે કસરત પછી દુખાવો કેમ થાય છે? આનો 2 માર્કનો જવાબ આ 4 સિમ્પલ સ્ટેપ્સમાં છુપાયેલો છે. જુઓ, આપણે જ્યારે અચાનક ભારે કસરત કરવા લાગીએ ત્યારે સ્નાયુઓને એકદમ વધારે ઊર્જાની જરૂર પડે. પણ આપણું શરીર એટલી સ્પીડમાં પૂરતું ઓક્સિજન સ્નાયુઓ સુધી પહોંચાડી જ ના શકે. એટલે શું થાય? સ્નાયુઓમાં ઓક્સિજન ઘટી જાય. પરિણામે ત્યાં અજારક શ્વસન ચાલુ થઈ જાય. અને આપણે હમણાં જ શીખ્યા કે ઓક્સિજનના અભાવમાં પાયરુવેટ તૂટીને શું બનાવે? હા, લેક્ટિક એસિડ. બસ આ લેક્ટિક એસિડ ધીમે ધીમે સ્નાયુઓમાં જમા થવા લાગે છે. અને આ એસિડના ભરાવાના કારણે જ આપણા સ્નાયુઓ જકડાઈ જાય છે અને ભયંકર દુખાવો થાય છે. એકદમ સિમ્પલ અને લોજિકલ સાયન્સ છે આની પાછળ. હવે સમય છે આજના છેલ્લા વિભાગનો. વિભાગ 5. ફાસ્ટ બોર્ડ રિવિઝન. 1 માર્કના હેતુલક્ષી પ્રશ્નો. ચાલો ફટાફટ રેપિડ ફાયર રાઉન્ડ. મારી સાથે જ મનમાં જવાબ બોલતા જજો. પહેલું, કોષમાં ઊર્જા કયા સ્વરૂપે સ્ટોર થાય? સાચો જવાબ છે એટીપી. બીજું, આ એટીપીનું આખું નામ શું છે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, જેને કોષનું ઊર્જા ચલણ પણ કહેવાય. ત્રીજું, જારક શ્વસન મુખ્યત્વે કોષની કઈ અંગિકામાં થાય? બિલકુલ સાચું, કણાભસૂત્રમાં. ચોથો સવાલ, યીસ્ટમાં ઓક્સિજન વિના કઈ નીપજ બને? યાદ કરો ઢોકળાવાળું ઉદાહરણ, ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. અને છેલ્લું, ગ્લુકોઝ તૂટીને જે પાયરુવેટ બને છે તેમાં કેટલા કાર્બન હોય? જવાબ છે 3 કાર્બન. આ 5 સવાલો 1 માર્ક માટે એકદમ સોલિડ છે. તો મિત્રો, આજના સેશનના અંતે હું તમને એક મસ્ત વિચારવા જેવો પ્રશ્ન આપીને જઉં છું. આપણે સમજ્યા કે કસરતથી લેક્ટિક એસિડ બને એટલે દુખાવો થાય. પણ પેલા જે પ્રોફેશનલ એથ્લીટ્સ હોય છે, વિરાટ કોહલી કે નીરજ ચોપરા જેવા, જે રોજના કલાકો ટ્રેનિંગ લે છે, એમને કેમ આવું નથી થતું? શું ધીમે ધીમે એમના શરીરમાં લેક્ટિક એસિડ બનવાનું જ ઓછું થઈ જાય છે? કે પછી એમનું શરીર એ દુખાવાને સહન કરવા માટે એકદમ ટેવાઈ જાય છે? જરા વિચારજો આના પર. જો આજના આ સેશનમાં સાયન્સ સમજવાની ખરેખર મજા આવી હોય તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો. તમારા ક્લાસના મિત્રો સાથે આને શેર કરો, જેથી એમના પણ બોર્ડના કોન્સેપ્ટ્સ ક્લિયર થાય. અને હા, આવા જ રસપ્રદ સેશન્સ માટે આપણી જ્ઞાનવૃક્ષ ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરી લો. કોઈ પણ ડાઉટ હોય તો નીચે કમેન્ટમાં બિંદાસ પૂછી શકો છો. બોર્ડની પરીક્ષા માટે તમને સૌને ઓલ ધ બેસ્ટ. તૈયારીઓ કરતા રહો અને આગળ વધતા રહો. આવજો.